ત્યારે આપણે વાહન લઈને આ રોડ પર ક્રોસિંગ ના કરવું. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. આ સંકેત તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ જોવાય છે ને, આ પ્રાથમિક સુવિધાનું સંકેત છે. જ્યારે તમે ગાડી ચલાવતા હો તો તમને તાવ આવે તો તમે પ્રાથમિક સુવિધા મેળવી શકો છો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ હોર્ન વગાડશો નહીંનો સિમ્બોલ છે, કારણ કે અહીંયા હોર્ન વગાડવું નહીં. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ કેમ બનાવ્યું છે? તમામ વાહનો માટે પ્રતિબંધ, અહીં કોઈ વાહન ચલાવવું નહીં. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? ચલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ દર્શાવે છે કે અહીંયા વાહન પાર્ક કરવું જોઈએ નહીં. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ દર્શાવે છે કે જમણી બાજુ વળવું નહીં. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ દર્શાવે છે કે એક બાજુ વાહનો ચલાવી શકાય છે. ચલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ દર્શાવે છે કે આગળ જતા સાંભળો છે વાહન. ચલો મિત્રો આપણે હવે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ બતાવે છે કે આગળ જઈને યુટર્ન મારવું. ચલો મિત્રો હવે આપણે વળીને તે બાજુ જઈએ છીએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ ભોજનનો છે. તમે અહીંયા ઉભા રહીને ભોજન કરી શકો છો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ કેમ બનાવ્યું છે તમે? આ સંકેત બસ સ્ટોપની નિશાની દર્શાવે છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સંકેત ક્રોસ રોડનું છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ સિમ્બોલ દર્શાવે છે કે આગળ પેટ્રોલ પંપ છે, આગળ પેટ્રોલ પંપ છે. ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. બેન, આ સિમ્બોલ કેમ બનાવ્યું છે? કારણ કે રસ્તો બંધ હોય તો આ ચાલો મિત્રો હવે આગળ જઈએ. ભાઈ, આ સિમ્બોલ તમે કેમ બનાવ્યું છે? આ ટેલિફોનનું સિમ્બોલ છે. ગાડી ચલાવતી વખત આપણો મોબાઈલ બગડી જાય તો આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ કરવો હોય તો ટેલિફોનનો ઉપયોગ કરી શકે છે. તમે જોયું કે આપણે ઘણા બધા સિમ્બોલો વિશે જાણકારી મેળવી. અસલામ વાલેકુમ.